ગુજરાત સ્વાગત છે આપનું એક નવા હવામાન સમાચારના આજના મહત્વના હવામાન સમાચારમાં ખૂબ કામની માહિતી આપવાની છે દરેક લોકો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર ખાસ કરીને ચોમાસું જે છે તે હવે આજની રાત ગુજરાતમાં છેલ્લી રહેવાની છે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું બેસવા જઈ રહ્યું છે તેની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો જોઈ શકો કે ખાસ કરીને ગુજરાતની બોર્ડર સુધી હવે આ સિસ્ટમ ચોમાસાની આવી ગઈ છે અને હવે આવતીકાલે સીધી મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાત અને ભારતના મોટા ભાગના વિસ્તારોમાં એન્ટ્રી લેવાની છે ઘણા બધા દિવસોથી મિત્રો નબળું પડેલું ચોમાસું હવે ફરી એકવાર સક્રિય બની ગયું છે જેને લઈને મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે ભારે વરસાદની આગાહીઓ પણ આવી ગઈ છે અને ચોમાસું હવે આગળ પણ વધી રહ્યું છે અને મિત્રો અગાઉ પણ માહિતી આપવામાં આવી હતી કે 12 જૂન આસપાસ જે છે તે ચોમાસું શરૂ થાય તેવું લાગી રહ્યું છે અને આ વખતે પણ મિત્રો એવું જ જોવા મળ્યું છે આગામી 24 કલાકની અંદર હવે ચોમાસું ગુજરાતની અંદર એક્ટિવેટ થવા જઈ રહ્યું છે તેની વચ્ચે તમારે મિત્રો ખાસ કરીને તમારા વિસ્તારમાં અને તમારા ગામમાં કઈ તારીખે કેટલો વરસાદ નોંધાવાનો છે આ દરેક માહિતી આપવામાં આવશે આજના કામના અને મહત્વના વિડીયોની અંદર આજના વિડીયોમાં મિત્રો આપણે કઈ માહિતી આપવાની છે તે પણ હું સૌથી પહેલા તમને માહિતી આપી દઉં કે કયા ભાગો વિશે આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા આગામી 5 દિવસનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેના વિશે હું તમને માહિતી આપીશ જેમાં તારીખ વાત કરીએ તો તારીખ 11, 12, 13, 14 અને 15 તારીખ સુધીની માહિતી આપવાની છે ખાસ કરીને આ 5 દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે આ દરેક માહિતી મળશે બીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે કે હવે જે આ ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે અને જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે પહેલો રાઉન્ડ મિત્રો જે છે તે 13 તારીખથી લઈને 19 તારીખ વચ્ચેનો રહેશે 11 અને 12 તારીખથી મિત્રો એની શરૂઆત થઈ જવાની છે 13 તારીખથી આ વરસાદ વધુ સ્પીડ પકડે તેવું લાગી રહ્યું છે ગુજરાત ઉપર તેને લઈને ખાસ કરીને આગામી દિવસોમાં જે આ વરસાદ નોંધાવાનો છે તે કયા ગામડામાં ગુજરાતમાં અસર કરશે તે પણ તમને માહિતી આપવામાં આવશે તો તમારા ગામનું નામ પણ મિત્રો જે છે તે જણાવવામાં આવશે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં મારે તમને એ પણ માહિતી આપવાની છે કે વરસાદનો જે રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારબાદ હવે થોડા દિવસ બાદ એક નવું નક્ષત્ર આદ્રા નક્ષત્ર બેસવાનું છે અને તેમાં વાવણી લાયક પણ મિત્રો વરસાદો જોવા મળવાના છે તો ખાસ કરીને દરેક માહિતી આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિગતથી તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની સીધી શરૂઆત કરીએ સૌથી પહેલા માહિતી મેળવી લઈએ કે ખાસ કરીને આગામી 5 દિવસનું હવામાન કેવું જોવા મળશે તો મિત્રો અહીંયા તમને જે છે તે વેધર મોડેલ મુજબ સેટેલાઇટના માધ્યમથી તમને જો પિક્ચર એટલે કે દ્રશ્યો દેખાડું તો જાણીને તમે ચોંકી જવાના છો કારણ કે વરસાદની સિસ્ટમ ગુજરાત બોર્ડર સુધી આવી ગઈ છે જોઈ શકો આ મિત્રો આપણો ગુજરાતનો ઝોન રહેલો છે અને ખાસ કરીને આ જે વ્હાઇટ ભાગ મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે મિત્રો આ વ્હાઇટ ભાગ છે તે દરેક વાદળીય ભાગો છે વાદળીય વેધર મોડેલો છે તો આ જે વાદળવાળા ભાગો છે મિત્રો તે તમે જોઈ શકો કે અહીંયા મિત્રો આપણું આ જે ગુજરાત રહેલું છે ત્યાંથી નીચે એકદમ ગુજરાત સુધી મિત્રો જે છે તો જોઈ શકો આ બોર્ડર સુધી વાદળવાળો ભાગ હવે આવી ગયો છે અને આ જે સિસ્ટમ છે બંને બાજુથી એક મજબૂત સિસ્ટમ મિત્રો દેખાઈ રહી છે એક મજબૂત સિસ્ટમ જોઈ શકો તો આ અરબ સાગરની ખાડીમાં બનેલી છે બીજી સૌથી મોટી મજબૂત સિસ્ટમ જોઈ લે તો આ મિત્રો અરબ સાગરનો વિસ્તાર છે બીજી તરફ આ બંગાળની ખાડીનો વિસ્તાર છે આ અરબ સાગરનો વિસ્તાર છે આ બંને દિશા તરફથી એક મજબૂત વરસાદીય સિસ્ટમ લગાતાર ગુજરાત તરફ આગળ વધે તેવું લાગી રહ્યું છે જોઈ શકો આ બાજુથી મિત્રો બંગાળની ખાડી તરફથી આ રીતની સિસ્ટમ આગળ વધશે તો અરબ સાગરમાંથી આ રીતની ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધશે આમ બંને દિશા તરફથી જે છે તે ખાસ કરીને આ બાજુથી બંગાળની ખાડી અને આ બાજુથી અરબ સાગર આમ બંને તરફથી મિત્રો જે આ વરસાદની સિસ્ટમ છે તે આપણા ગુજરાતને ઘેરતી દેખાઈ રહી છે અને તેની શરૂઆત ગુજરાતમાં જે છે તે 12 જૂનથી શરૂ થવા જઈ રહી છે 12 જૂનથી મિત્રો ગુજરાતમાં વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે 12 તારીખ બાદ મિત્રો 13 તારીખથી જે છે તે આ ચોમાસું એકદમ સ્પીડ પકડવાનું છે 12 તારીખે મિત્રો તેની શરૂઆત થઈ જશે કાળા ડિબાંગ વાદળો અને વરસાદની સિસ્ટમ ગુજરાતમાં આકાર લેવા લાગશે 12 જૂનના રોજ અને ત્યારબાદ મિત્રો જેવી 13 તારીખ આવશે 12 તારીખે પણ મિત્રો છૂટાછવાયા વરસાદ જોવા મળશે નો ડાઉટ પરંતુ જેવી મિત્રો 13-14 તારીખ આવશે અને આ તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદની સિસ્ટમ અચાનક સક્રિય થઈને તૂટી પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે આ એ તારીખો છે કે જ્યારે ચોમાસું સંપૂર્ણપણે ગુજરાતમાં એક્ટિવેટ થઈ જવાનું છે જેને લઈને આગામી જે 13 તારીખ બાદનો સમયગાળો છે તેમાં 13, 14, 15 થી લઈને મિત્રો આવી રીતના છેક 19 તારીખ સુધીનો આ વરસાદનો રાઉન્ડ રહેશે અને ઓફિશિયલી મિત્રો વરસાદનો જે છે તે આ એક પહેલો રાઉન્ડ રહેવાનો છે અને દર વર્ષની જેમ પહેલો રાઉન્ડ આ વખતે પણ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે અમુક પંથકોમાં ગુજરાતની અંદર 10 થી લઈને 15 ઇંચના પણ વરસાદ નો ડાઉટ પડી શકે જેમાં પણ મિત્રો ખાસ કરીને એકલ લોકલ સેન્ટરમાં પડશે બાકી મોટાભાગના વિસ્તારોમાં મિત્રો વાવણી લાયક વરસાદો થઈ જવાના છે 15 થી 16 તારીખે છેલ્લી હશે કે જેમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આવી જશે ત્યારબાદ મિત્રો 13 તારીખથી જેવો આ વરસાદ શરૂ થશે એટલે કે દક્ષિણ ગુજરાતથી શરૂ કરશે જેમાં સુરત નવસારી વલસાડ આ વિસ્તારોથી શરૂ કરશે ત્યારબાદ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ રીતના સમગ્ર ગુજરાતને કવર કરશે 15 થી 16 તારીખ સુધીમાં આ વરસાદની સિસ્ટમ તો અહીંયા મિત્રો આગામી 5 દિવસનું હવામાન મેં તમને જણાવી આપ્યું જેમાં 12 તારીખથી ગુજરાતમાં વાદળોની સિસ્ટમો બનવા લાગશે 12 તારીખથી જ અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે
અને ત્યાર પછી ધીમે ધીમે જેમ 13 તારીખ શરૂ થશે ત્યારબાદ 13, 14, 15 આવી રીતના જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મજબૂત બનતી જશે સિસ્ટમ અને એક સાથે ગુજરાત ઉપર ત્રાટકશે, જેને લઈને સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે તારાજી સર્જાશે તેવું માહોલ છે અને મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે વાવણી લાયક વરસાદો પણ જે છે તે નોંધાઈ જવાના છે. તો હાલ મિત્રો જે છે તે આગામી 5 દિવસની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ કયા કયા ગામડાઓમાં વરસાદ ધમરોળવાનો છે તેના વિશે પણ મારે તમને માહિતી આપવી ખૂબ જરૂરી છે. તો મિત્રો આજે વરસાદનો પહેલો રાઉન્ડ છે કે જે 12 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં કયા કયા ભાગોમાં વરસાદ તૂટી પડશે તો જોઈ લઈએ મિત્રો. તારીખો સહિત ગામડાઓના એકોય ગામના નામ લઈને હું તમને માહિતી આપવાનો છું. તો મિત્રો તમારા ગામનું નામ પણ લેવામાં આવશે. તો ખાસ મિત્રો જે છે તે ધ્યાનથી આ દરેક માહિતી અને સમાચાર સાંભળજો, જેથી કરીને તમને માહિતી મળી જાય. તો મિત્રો ચાલો હવે શરૂઆત કરી લઈએ. કોઈ ગામનું નામ લઈને હું તમને જણાવી દઉં કે આજે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે ગુજરાતની અંદર જે વરસાદનો આવવાનો છે. તો આ પહેલા રાઉન્ડની અંદર ગુજરાતના કયા કયા ભાગો છે કે જેમાં વરસાદ શરૂઆત થઈ જશે 12 જૂનથી લઈને જે 15-16 જૂન સુધીનો આ મિત્રો વરસાદ રહેવાનો છે. તેમાં મિત્રો સૌથી પહેલા દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરીએ, કારણ કે ત્યાંથી જે છે તે વરસાદની એન્ટ્રી થવાની છે અને વરસાદ જે છે તે એન્ટ્રી લેતો દેખાઈ રહ્યો છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો ઉપર જોઈ લઈએ તો બોડેલી, છોટા ઉદેપુરના વિસ્તારો છે, ખંભાતના વિસ્તારો, આણંદ, તારાપુર આ સહિતના જે વિસ્તારો છે, વડોદરા, બોડેલી, છોટા ઉદેપુર, નીચે આવે તો રાજપીપળા, આણંદ, ભરૂચના વિસ્તારો, ઉમરપાડા, ડેડિયાપાડા અને ત્યાંથી પણ નીચે આવે તો જોઈ શકો મિત્રો સુરત, વ્યારા, બારડોલી, નવસારી, વલસાડ, આહવા, ડાંગ અને અંકલેશ્વર, કોસંબા સહિતના જે પણ મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, આ દક્ષિણ ગુજરાતના પટ્ટામાં ચારો દિશા તરફથી મજબૂત વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકતી દેખાઈ રહી છે, જેને લઈને મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે મેઘ તાંડવ થતું દેખાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ જોઈ લે તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદી રાઉન્ડ જે છે તે કડાકા ભડાકા સાથેના વરસાદો લઈને આવવાનો છે, જેમાં વિસ્તારો જોઈ લે અને તમારા ગામડાઓ વિશે પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની બોર્ડરથી લઈને મધ્યપ્રદેશની બોર્ડર સુધીના વિસ્તારો સુધી વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે, જેમાં એક વિસ્તાર વિશે હવે મિત્રો વાત કરીએ તો અમદાવાદ સહિતના ભાગો, ત્યાંથી ઉપરના અને નીચેના ભાગો, જેમ કે ઉપર મિત્રો ગાંધીનગર સહિતનો જે આ પટ્ટો છે ત્યાંથી આ બાજુ મિત્રો આવીએ તો કપડવંજના વિસ્તારો છે, બાલા, સિનોરના વિસ્તારો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે. નીચે તરફ જોઈએ તો ગોધરા, લુણાવાડાના વિસ્તારો, મહીસાગર, ખેડા, નડિયાદના વિસ્તારો, ધોળકા, ડાકોર, કપડવંજ, વિરમગામ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કડીના વિસ્તારો. તો આ સમગ્ર જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે આ દરેક ભાગો ઉપર જે છે તે ખાસ કરીને મજબૂત વરસાદી સિસ્ટમ પગ પેસારો કરતી દેખાઈ રહી છે, જેને લઈને આ ભાગોમાં વરસાદ તૂટી પડે તેવું હાલ મિત્રો અત્યારે લાગી રહ્યું છે. ત્યાંથી ઉપર મિત્રો દક્ષિણીય ગુજરાત બાદ મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો એક ભાગ ઉપર જે છે તે મજબૂત વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે. 12 થી 13 તારીખથી જ આની શરૂઆત પણ થઈ જવાની છે. તેમાં મિત્રો આઇકોન વેધર મોડેલ અનુસાર જોઈએ કયા કયા ભાગોમાં વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે માહિતી જોઈ લઈએ કયા કયા ભાગોમાં વરસાદની આગાહી રહેશે. તો સૌથી પહેલા ભાવનગર જિલ્લાની વાત કરી લઈએ તો ભાવનગરના જે છે તે મિત્રો 5 થી 6 તાલુકા ઉપર ભારે વરસાદની આગાહી બનશે, જેમાં વલભીપુરથી લઈને નીચે આવે તો શિહોર, પાલીતાણા, ગારિયાધારના વિસ્તારો, ભાવનગરથી નીચે તળાજા અને ત્યાંથી નીચે મહુવા સુધીના ભાગો સુધી ભાવનગર જિલ્લા ઉપર જે છે તે મિત્રો આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસું એન્ટ્રી લે અને ભારે વરસાદ જોવા મળે તેવી આપણી આગળ રહેવાની છે. ત્યાંથી ઉપર મિત્રો બોટાદ જિલ્લા તરફ વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ તમે જોઈ શકો મિત્રો આઇકોન વેધર મોડેલ અનુસાર ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અને ગાજવીજ સાથેના વરસાદની આગાહી બનવાની છે, જેમાં મિત્રો વિસ્તારો તરફ જોઈ લે તો વિસ્તારોની અંદર જોઈ શકો બાણગઢ, બરવાળાના વિસ્તારો, બોટાદ, ધંધુકાના વિસ્તારો, ગઢડા, તેની સાથે માંડવાના વિસ્તારોથી લઈને સાળંગપુર આ દરેક ભાગો છે મિત્રો બોટાદ જિલ્લાના છે. તો આ ભાગો ઉપર જે છે તે ખાસ કરીને સારી લેવલના વરસાદો અને સારી કક્ષાની મજબૂત એક પ્રેશરીય સિસ્ટમ અને વરસાદનું દબાણ જે છે તે વધતું અહીંયા જોવા મળશે. ત્યાંથી આગળ મિત્રો રાજકોટ જિલ્લા તરફ હવે જોઈએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ અહીંયા તમે જોઈ શકો કે જુદા જુદા મોટા ભાગના તાલુકા ઉપર સમગ્ર રાજકોટ જિલ્લા ઉપર ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે નોંધાતો આપણને અહીંયા દેખાઈ રહ્યો છે, જેમાં રાજકોટ, શાપર, વેરાવળના વિસ્તારો અને ત્યાંથી નીચે જોઈએ તો ખાસ કરીને આજે ચોટીલા, થાણગઢ છે, આ બાજુ આવીએ તો ગોંડલ, કાલાવાડ, ઉપલેટા, જેતપુરના વિસ્તારો, જસદણના વિસ્તારો. તો આ સમગ્ર જે પટ્ટો છે મિત્રો રાજકોટ જિલ્લાનો આ દરેક ભાગો ઉપર જે છે તે રીતસરનું મેઘતાંડવ થતું દેખાઈ રહ્યું છે. ઉપર મિત્રો મોરબી સહિત તો જોઈ લઈએ તો મોરબીમાં પણ નવલખી, ધાંગધ્રાના વિસ્તારો, હાલવડ, ધાંગધ્રા, નીચે આવે તો સુરેન્દ્રનગર, થાણગઢ, વાંકાનેર, ધરોલ, સાવડી અને છેક જામનગર સુધી જે છે તે આ વરસાદની સિસ્ટમ ફેલાયેલી સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અમરેલી અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો અમરેલી જિલ્લામાં પણ ઉપર બાબરા તાલુકાથી લઈને નીચે અમરેલી, બગસરાના વિસ્તારો, ધારી, વિસાવદર, સાવરકુંડલાના વિસ્તારો, બગસરા, ઉપર જોઈએ તો કુંકાવાવ અને નીચે જોઈએ તો ખાસ કરીને રાજુલા, લીલિયાના વિસ્તારોથી લઈને દેવરાજ્યા, લુંગાણિયા, ચિત્તલ, દેરડી અને ખાસ કરીને જે દુધાળા સહિતના પંથકો છે અમરેલી જિલ્લાની અંદર આ દરેક ભાગોમાં એક મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ જે છે તે લગાતાર આગળ વધી રહી છે, જેને લઈને આ ભાગોમાં તોફાની વરસાદની આગાહી બનવાની છે. સેમ મિત્રો જુનાગઢ જિલ્લામાં પણ તે જ રીતનું અમરેલી જેમ દરેક જિલ્લા ઉપર ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં જુનાગઢની અંદર પણ તમે વિસ્તારો જોઈ શકો ખાસ કરીને જે વિસાવદરનો વિસ્તાર છે તેની સાથે સાસણગીર, ગીરના જંગલો, કેશોદ, માણાવદર, મુલિયાસા, જુનેજ, બિલખાના વિસ્તારો, ગીર સોમનાથ જિલ્લાનો પણ જે આ તુલસી શામથી લઈને આજે કોડીનારના વિસ્તારો છે, વંથાળી છે, વેરાવળ છે, માંગરોળ આ દરેક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે. તેની સાથે મિત્રો છે દરિયાકાંઠાનો પટ્ટો છે, જેમ કે
પોરબંદર, દ્વારકા આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ચોમાસાનો વરસાદ થોડો મોડો આવે તેવા સંકેત છે. સેમ મિત્રો કચ્છમાં પણ અમુક ભાગોમાં સારા કક્ષાના વરસાદો દેખાઈ રહ્યા છે, અમુક ભાગોમાં ઓછા વરસાદો છે. કચ્છમાં મિત્રો જોઈએ તો રાપર, ખાવડાના વિસ્તારો, અડેસર, ભુજમાં સારી કક્ષાના વરસાદો રહેશે. ઉત્તર ગુજરાતના પણ મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં આ રાઉન્ડમાં સારી કક્ષાના વરસાદો થઈ જવાના છે, જેમાં ગાજવીજ સાથેના વરસાદો જોવા મળશે, જેમ કે હિંમતનગર, ખેડ બ્રહ્માના વિસ્તારો, પાલનપુર, આબુ અંબાજી, થરાદ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદથી લઈને મહેસાણા, પાટણ, મોઢેરાના વિસ્તારો, પ્રાંતિજ, હિંમતનગરના વિસ્તારોથી લઈને છેક અરવલ્લી અને પંચમહાલ સુધી ઉત્તર ગુજરાતમાં હાઈ લેવલના વરસાદો જે છે તે જોવા મળશે. તો આ મિત્રો થઈ ગઈ સંપૂર્ણપણે ચોમાસા અને વરસાદને લઈને જે કંઈ પણ અપડેટ હતી દરેકે દરેક મેં તમને માહિતી આપી. આ ચોમાસાની સિસ્ટમમાં મિત્રો જો કોઈ નવો બદલાવ અને જો કોઈ મિત્રો નવો વળાંક આવશે તો ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી જે છે તે પહોંચાડતા રહીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વરસાદની માહિતી જો તમને પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે વોટ્સએપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. સાથે જ ખાસ કરીને મિત્રો તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું નામ કયું છે તે પણ જે છે તે કોમેન્ટમાં એકવાર લખીને જણાવી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે દરેક મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.